બોલે જય ભીમ. હજુ અવાજ નથી આવતો બરાબર. જય ભીમ, જય જોહર, જય જ્યોતિ. આ ત્રણ જયકારા જો એક થઈ જાય ને તો તમે ધારો એ પરિણામ આવી શકે, પરંતુ એક થતા નથી. અને અમારો સંતોનો પ્રયાસ એ છે, ખાલી બે કામ કરો ને એટલે ગુજરાતમાં આમ તો 182 છે બરાબર, તો SC ST તો 40 એમને લઈ આવી રિઝર્વ છે, અને 27% OBC એટલે 85 એટલે 90 તો એમનું આવે છે. 2-3 સીટો માટે જ મહેનત કરવી પડે એમ છે, પણ તમે બરાબર મહેનત કરતા નથી. અને એટલા માટે હું એમ કહું છું કે આ દેશમાં OBC ST ને SC 85 માં છે, છતાં પણ પાવરમાં કેમ નથી આવતા? સમજાય છે ને? પાવરમાં કેમ નથી આવતા? એટલા માટે 4 વાતો કરવી છે સંક્ષિપ્તમાં, કે આજે 85 માં હોવા છતાં 10% એવા છે કે VIP ગુલામી ભોગવી રહ્યા છીએ. સમજાય છે? 10% VIP ગુલામી, 20% અવસરવાદીઓ. આપણો કાઠિયાવાડી શબ્દ છે ડબલ ઢોલકી. સમજાય છે ને? હમણાં બોલતા હતા ભાઈ કલાકાર, 20% એમાં જતા રહે છે, 50% હજી સૂતેલી અવસ્થામાં છીએ, અને 20% આપણે જાગેલા છીએ. ભનુભાઈ બધે પ્રયાસ કરે છે જગાડવાનો, અને આ બધો જગાડવાનો જ પ્રયાસ છે. જો 20% જાગેલા હોય ને 50% ને જગાડવાનું કામ થઈ જાય ને તો તમારે જે પરિણામ ધારો એ થશે. એટલા માટે આ મહાપુરુષો બધા બેઠા છે, આગેવાનો છે, એ બધા જ ભગવાન બુદ્ધ પણ એમ કહેતા કે જો વ્યક્તિ ભીतर से एक बार जाग गया उसको गुलाम बनाना नामुमकिन है. પણ માત્ર ચર્મ ચક્ષુથી નહીં, અંતર ચક્ષુથી મારે તમારે જાગવું પડશે. અને એટલા માટે આપણે વંદન કરીએ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને. દુનિયામાં 3 પ્રકારની કોમ હોય છે, યાદ રાખજો. એક અન્યાયને સહન કરનારી, બીજી અન્યાયનું પોષણ કરનારી, અને ત્રીજી કોમ એવી હોય છે કે અન્યાયને જડ મૂળમાંથી ઉખેડીને ફેંકી દે. અને એમાંથી કોઈ એક મહાપુરુષ હોય તો એ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ હતા. અને વંદન કરીએ ભીમાબાઈને કે આવા મહાપુરુષને જન્મ આપ્યો. યાદ કરો, વૈદિક સમયનો આંકડો તમે જો ને, મેં તો રિસર્ચ કર્યું છે.